હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈના ન્યુટ્રિશનથી ભરપૂર એવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચીલા બનાવીશું કે જેમાં આપણે ભરપૂર વેજીટેબલનો પણ ઉપયોગ કરીશું. ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી છે. તેને તમે ડિનરમાં, બાળકોને લંચ બોક્સમાં કે બ્રેકફાસ્ટમાં પણ બનાવીને ખાઈ શકો છો. ઘણીવાર સાંજના જમવામાં ઓછી ભૂખ હોય ત્યારે આપણે વિચારતા હોઈએ છીએ કે શું જમવાનું બનાવવું. ત્યારે આ ન્યુટ્રિશનથી ભરપૂર ચીલા બેસ્ટ રેસીપી છે. તેની માટે મેં મકાઈ લીધેલી છે, કેપ્સિકમ લીધા છે, કોબીજ લીધી છે, ડુંગળી અને ગાજર લીધેલા છે. સૌથી પહેલાં આપણે મકાઈના પિલરની મદદથી છીણી લઈશું. આ રીતે બટેકાની છાલ ઉતારવાની જે આપણે પિલર ઉપયોગ કરતા હોઈએ છીએ તેનાથી જ મેં મકાઈને છીણી લીધી છે. તમે ચીલી કટરમાં પણ કટ કરી શકો છો અથવા ચોપરની મદદથી પણ ચોપ કરી શકો છો. આ રીતે પિલરથી પણ સરસ મકાઈ છીણાઈ જાય છે. મકાઈ છીણાઈને તૈયાર થઈ ગઈ છે. મેં વેજીટેબલને પણ ચોપ કરીને રાખ્યા છે તે હવે ઉમેરી દઈશું. 1 વાટકો કોબીજ ઉમેરીશું, 1 વાટકી ચોપ કરેલ ડુંગળી ઉમેરીશું, કેપ્સિકમ લીધેલા હતા તે ચોપ કરીને ઉમેરીશું અને ગાજર ચોપ કરેલા ઉમેરી દઈશું. 4 થી 5 મેં લીલા તીખા મરચાં લીધેલા છે તે ઉમેરી દઈશું. 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, પોણી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર, અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કોથમીર ઉમેરીશું. હવે મસાલા અને વેજીટેબલ સાથે બરાબર મિક્સ કરી લઈશું. વેજીટેબલને આ રીતે મસાલા સાથે સારી રીતે મિક્સ કરીશું. વેજીટેબલમાંથી પાણી પણ છૂટું પડશે. વેજીટેબલ મસાલા સરસ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે ચીલાને બાઇન્ડિંગ માટે આપણે પોણી વાટકી જેટલો રવો ઉમેરીશું અને પોણી વાટકી બેસન ઉમેરીશું. રવા અને બેસનને સરસ મિક્સ કરી લઈશું. જો મિક્સ કરતાં જરૂર લાગે તો તમે રવો અને બેસન વધારે ઉમેરી શકો છો. આ ચીલા ખાવામાં તો ટેસ્ટી બને છે પણ બાળકો માટે પણ બહુ જ હેલ્ધી છે. બેસન અને રવો સરસ મિક્સ થઈ ગયો છે. 5 મિનિટ રેસ્ટ આપીશું. 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે આપણે ચીલા ઉતારી લઈશું. હવે એક પેનમાં મેં 1 ચમચી તેલ ગરમ મૂક્યું છે. હવે જે મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી આપણે જરૂર પૂરતું મિશ્રણ લઈશું. ચીલા તમે નાના મોટી સાઇઝના તમારી પસંદ પ્રમાણે બનાવી શકો છો. આ રીતે મિશ્રણ લઈ અને તવી ઉપર પાથરી દઈશું. અને જો તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો તો ચીલા બિલકુલ ચોંટશે નહીં અને ઇઝીલી થઈ જશે. આ રીતે તેલ લગાવી અને પછી સાઈડ પલટી લઈશું અને બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લઈશું. આ રીતે મીડિયમ તાપે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ચીલા શેકી લેવા. આ રીતે બીજા ચીલા પણ તૈયાર કરી લઈશું. હવે એક બીજી રીતે હું તમને બતાવીશ કે તમે જો બાળકોને ફેવરેટ એવું ચીઝ સ્ટફ કરીને પણ ચીલા બનાવી શકો છો. તેની માટે આ રીતે હાથમાં મિશ્રણ લઈ વચ્ચે ખાડો કરી અને ચીઝ ભરી લેવું અને પાછી થોડું મિશ્રણ લઈ અને બંધ કરી બોલ્સ જેવું બનાવી લઈશું. અને પહેલાં જે રીતે આપણે ચીલા બનાવ્યા એ રીતે ફરી આ ચીઝવાળા ચીલાને પણ બનાવી લઈશું. આ રીતે ચીઝવાળા ચીલા બાળકોને બનાવીને આપશો તો બાળકોને બહુ જ ગમશે અને ચીઝી ચીલા એકદમ ઇઝી બની જાય છે.
તેને પણ આ રીતે બંને સાઈડ તેલ મૂકી અને શેકી લઈશું. તૈયાર છે ચીઝી ચીલા પણ. તો આપણા ચીલા તળાઈને તૈયાર થઈ ગયા છે. તેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ગ્રીન ચટણી કે ગરમા ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી અને ન્યુટ્રિશનથી ભરપૂર એવા હેલ્ધી ચીલા તૈયાર છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.